જય શ્રી રામ, હર હર મહાદેવ. ઘણા લોકો સવેરે ઉઠીને બીડી સલગાવે, પછી ગામડામાં રહેતા લોકો વચ્ચે ઝઘડા લગાવે, બહેન દીકરી પર ખરાબ નજર રાખે, સાધુ સંતો ગામડામાં રહેતા હોય તો નિંદા કરે, ચાય પીવે પછી જ્ઞાન આપે, પછી જીવનમાં દુઃખ પડે તો બોલે હું શું પાપ કરેલા છું. સાહેબ, તમે પાપ નથી કરેલા, પાપમાં ડૂબેલા છો. જીવનમાં લોકો ધર્મ કરે તો યાદ કરે, પણ પાપ કરે તો કોઈ યાદ કરતો નથી. રોટલા ખવડાવે તો યાદ રાખે, પણ બાવાને ખરાબ શબ્દ બોલે તો યાદ ન રાખે. ઝઘડા લગાવે, ભાઈ ભાઈ બચે, બહેન બહેન બચે. હનુમાનજી જેવો બનો, સીતારામની જોડી અખંડ રહે, સુગ્રીવની જોડી અખંડ રહે, એવા મનમાં ભાવ રાખો. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. સભી લોગ સુખી રહે, દરેક લોગ નિરોગી રહે. પણ ઘણા લોકો તો કોઈ રોગી બની જાવે તો નિંદા કરતા, મજાક ઉડાવતા, બીજા લોકોના જીવનમાં દુઃખ આવે તો બોલતા હોય ભાઈ ખૂબ પાપ કરેલા છે, બહેન ખૂબ પાપ કરેલા છે. પણ એના જીવનમાં દુઃખ પડે, પોતાના જીવનમાં દુઃખ પડે તો બોલે હું શું પાપ કરેલા છું. લોકો અધર્મ કરીને ભૂલી જ આવે છે, પુણ્ય કરીને યાદ રાખે છે. બીજા લોકો ખરાબ કર્મ કરે તો યાદ રાખે, અને આપને ખરાબ કર્મ કરે તો યાદ ન રાખે. હંમેશા જીવનમાં પવિત્ર વિચાર રાખો, અને લોકોના જીવનમાં ઉત્સવ આવે, આનંદ આવે, સુખ આવે એવા ભાવ રાખો. ભલે મદદ ન કરો, ભાવ રાખો તો પણ પુણ્ય મળે છે.